પ્રાથમિક વિભાગનો ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો। બ્રહ્માસરની સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં શ્રી નિકુંજભાઈ ચૌહાણના અધ્યક્ષ સ્થાને અને અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર શૈલેષભાઈ પટેલ અને ડૉક્ટર દુષ્યંતભાઈ દરજીના સાનિધ્યમાં આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ચતુર્વિધ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તેમજ કાર્યક્રમની રૂપરેખા પ્રાથમિક વિભાગ આચાર્ય શ્રી ધીરુભાઈ દ્વારા કરવામાં આવી। ઉપરાંત શ્રેષ્ઠ વર્ગ તરીકે ધોરણ 7B અને ગત વર્ષે વાર્ષિક પરીક્ષામાં 1 થી 3 નંબર પ્રાપ્ત કરનારા તેજસ્વી તાલાઓને તેમજ વર્ષ દરમિયાન સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં 1 થી 3 નંબર લાવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામો આપી સન્માનિત કર્યા હતા। ધોરણ 8નો વિદ્યાર્થી જયનીલ શૈલેષભાઈ પટેલે ઓનલાઈન ઓલિમ્પિયાડ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ બદલ જયનીલને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ અને માર્ગદર્શન આપનાર ગુરુજી દુષ્યંતસિંહને તથા શ્રેષ્ઠ પ્રિન્સિપાલ તરીકે ધીરુભાઈને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। ધોરણ 8ના વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ અર્થે આગળ જતા તેઓને કંકુ તિલક કરી શુભેચ્છા પાઠવવામાં આવી। છેલ્લા 3 વર્ષથી શ્રેષ્ઠ વર્ગ શ્રેષ્ઠ વિદ્યાર્થીને શિલ્ડ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા સ્ટેશનરી માર્ટના પ્રમુખ નિકુંજભાઈ ચૌહાણ દ્વારા શિલ્ડ આપવામાં આવે છે। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી જેઠાભાઈ પટેલ તથા રસિકભાઈ પટેલ, મંત્રી શ્રી રાજાભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે આશીર્વચન આપ્યા। આભાર વિધિ મનુભાઈ ગોત્યાએ કરી હતી। પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી ધીરુભાઈએ સૌ સ્ટાફ મિત્રોનો આભાર માને અંતમાં બાળકોને અલ્પાહાર પણ આપવામાં આવેલ। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા, JB ગુજરાત ન્યૂઝ।